હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે મારો પહેલો વ્લોગ છે. તો આજે અમે જઈ રહ્યા છીએ ઠોંડા દર્શન કરવા માટે. તો તમને પણ બતાવી આગળ વિડીયોમાં કે ત્યાં કેવું છે, અને વાતાવરણ પણ આજે બહુ સરસ છે, તો મજા આવવાની છે. તો ચાલો તમે પણ બન્યા રહો મારા વિડીયોમાં. તો ચાલો જઈએ. તો નીકળી ગયા છીએ આપણે ફાઇનલી હવે ઘરેથી. તો ધીમે ધીમે જઈએ ત્યાં. અને અહીંયા પહોંચ્યા હતા, ફાટક બંધ હતું. તો હવે થોડી જ વારમાં ટ્રેન પણ આવી ગઈ છે, ભાવનગર સુરેન્દ્રનગર. તો આપણે હવે ટ્રેન જાય ત્યાં સુધી અહીંયા રાહ જોઈએ, પછી આગળ નીકળીએ. તો અહીંયા બાળકો પણ સનરૂફ કારમાંથી ટ્રેનની મજા માણતા હતા, તો આપણે વિડીયોમાં તેમને પણ લઈ લીધા છે. તો મિત્રો, આવી ગયું છે ધના બાપાનું મંદિર, પણ આપણે અત્યારે ત્યાં નહીં જઈએ, કેમ કે અત્યારે મોડું થઈ ગયું છે, અને પાછું રિટર્ન આવવામાં પણ આપણે મોડું થઈ જશે. તો આપણે તેનો વિડીયો પણ એક અલગથી બનાવીને તમને બતાવશું કે ત્યાં શું શું છે. તો આવી ગઈ છે હવે રંગોળી નદી, પણ અત્યારે નદીમાં પાણી નથી. ચોમાસામાં નદી અહીંયા બે કાંઠે જતી હોય છે, ત્યારે એનો વ્યૂ બહુ મસ્ત લાગે છે. તો આવી ગયો છે સીએનજી પંપ. તો આપણે અહીંયા સીએનજી પુરાવી લઈએ, અને જ્યાં સુધી સીએનજી પૂરે ત્યાં સુધી આપણે બધા વ્યૂની મજા માણીએ. અને ઠંડો પવન પણ બહુ સરસ આવતો હતો. તો આપણે અહીંયા વ્યૂની મજા માણી ત્યાં સુધીમાં આપણે ગેસ પુરાઈ ગયો છે, અને હવે આપણે નીકળીએ. આપણે લઈ લીધી છે રંગોળાની ફેમસ ફૂલવાડી, અને હવે નીકળીએ ઠોંડા તરફ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઠોંડા, અને ચાલો અંદર જઈને દર્શન કરીએ. મંદિર સામે છે, તો ચાલો જઈએ અંદર. તો અહીંયા મેલડી માના મંદિરે તેની બાધા પૂરી થાય તે અહીંયા ફોટા પણ મૂકે છે, જોઈ શકો છો તમે. આપણે માતાજીના દર્શન કરી લીધા પછી થોડી વાર બેઠા, અને વરસાદ પણ આવે એવો હતો, અને ઠંડો પવન આવતો હતો. તો બાળકોને પણ રમવાની મજા આવી ગઈ છે, અને જો તેઓ કેવા રમે છે. ચાલો હવે ભૂખ લાગી છે, નાસ્તો કરી લઈએ સામે બેસીને. તો નાસ્તામાં આપણે લીધી છે રંગોળાથી ફૂલવડી, ત્યાંની ફેમસ. ચાલો ફૂલવડી ખાવા, મસ્ત છે રંગોળાની ફેમસ. તો આપણે નાસ્તો કરી લીધો છે, ભૂખ લાગી દીધી, થોડો નાસ્તો કરી લીધો. હવે સામે પાણીનું પરબ છે, ઠંડા પાણીનું, તો ત્યાં જઈને પાણી પી લઈએ. અને હવે મોડું પણ થઈ ગયું છે, લેટ થોડું, તો પછી ઘર બાજુ નીકળીએ. હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ ઘરે. ઘરે જઈને આપણે રસોઈ પણ બનાવવાની. તો હવે જઈએ ઘરે આપણે.
મેં ફટાફટ જમવાનું બનાવ્યું. જમવામાં બનાવ્યું છે મેં આજે બટેટાનું શાક છે, ખીચડી છે, દૂધ છે, ગુંદાનું અથાણું છે અને રોટલી છે. તો ચાલો બધા જમવા. ને ફ્રી થઈ ગયા છીએ અને થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો તમને મારો ફર્સ્ટ બ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.